ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હિના। અમદાવાદમાં પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપનાર 12 વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે। આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક રૂપિયા 200 કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવ્યું છે। કાબરા જ્વેલર્સ લિમિટેડ અમદાવાદમાં કેકે જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે। 2006માં માત્ર 21 વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાશ કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે। પોતાને માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું છે। બ્યુરો રિપોર્ટ રંજીતસિંહ સિંધવ, અમદાવાદ। નમસ્તે, મારું નામ છે કૈલાશ કાબરા। હું કાબરા જ્વેલ્સ લિમિટેડ નો ફાઉન્ડર અને મેનેજિંગ ડાયરેક્ટર છું। 130 જણના સ્ટાફને એક ગિફ્ટ આપી છે અને સ્ટાફમાં ખૂબ જ ખુશીનો માહોલ છે, શું કહેશો? ખુશીનો માહોલ સ્ટાફમાં છે, એના કરતાં વધારે મારા પરિવારમાં છે। મારા મા બાપ, મારા મોટા બાપુજી, મારી મોટી મમ્મી એ હજી બી વિચારે છે કે તને આ ખ્યાલ ક્યાંથી આવ્યો, કારણ કે અમારા ઘરવાળાએ 200 કરોડ ટર્નઓવર અચીવ થવા માટે દર ઘરવાળાએ એમના માટે કંઈક ને ગિફ્ટ મળશે કૈલાશ તરફથી એવું વિચાર્યું હતું, પણ રાતોરાત આઈડિયા ચેન્જ થઈ ગયું અને અમે ઘરના સભ્યોને કોઈ ગિફ્ટ આપ્યા વગર, મારા ખુદ માટે કોઈ ગિફ્ટ લીધા વગર સંપૂર્ણ એ બજેટ વાપરી નાખ્યું સ્ટાફ ઉપર, જેમના કારણે અમે અહીં સુધી પહોંચ્યા છીએ। અંદાજે કઈ રીતનું કેટલા પ્રકારના ગિફ્ટ છે? અમારી પાસે આમાં 7 પ્રકારના ગિફ્ટ છે। જે સૌથી જૂના ટીમ મેમ્બર છે, જે 2006, 7, 8 થી જોડાયા છે, એમના માટે 12 લક્ઝુરિયસ ગાડી, જે સ્ટાર્ટિંગ રેન્જ 15 લાખ થી 32 લાખ છે। એમની કેટેગરી પ્રમાણે જનરલ મેનેજરની ગાડી 30 લાખની છે, એનથી લોઅર કેટેગરીમાં 20 લાખની છે, એનથી એસિસ્ટન્ટ કેટેગરીમાં 12 લાખની છે, 15 લાખની છે। બીજા અમે 16 ટુ વ્હીલર ગિફ્ટ આપ્યા છે। પછી અમે 50 ગ્રામ ગોલ્ડ કોઈન આપ્યા છે, ચાંદીના સિક્કાઓ, ચાંદીની લઘડીઓ આપી છે અને ફેમિલી હોલિડે। આમ કરીને અમે 130 મેમ્બરને, દર મેમ્બરને કંઈક ને કંઈક ગિફ્ટ આપી છે। અને મારો આ વખતે 40મો બર્થડે છે। મેં મારા માટે કોઈ ભવ્ય લક્ઝરી ગાડી લેવાનો વિચાર કર્યું હતું, ખોટું નહીં કહું, લાલચ છે, આ ઉંમર એવી છે, પણ મેં સૌજી બી ઢોલકિયા સાહેબનો એક વિડીયો જોયો હતો વર્ષો પહેલા, એ એમને એમના સ્ટાફને ગાડીઓ આપી હતી। અને મારા જે બિઝનેસ ગુરુ છે શ્રી ગણપતરાજજી ચૌધરી, જે રિદ્ધિ સિદ્ધિ કંપનીના અમદાવાદના બહુ જ નામચીન ઉદ્યોગપતિ છે, મારા મિત્રના પપ્પા છે, એ અમને કાયમ શીખવાડે છે અર્ન એન્ડ રિટર્ન, મતલબ કમાઓ અને પાછું વાપરો। એ કોન્સેપ્ટ વિચારીને આ વર્ષ મેં મારા માટે જે ખર્ચો વિચાર્યો હતો કરવાનો, એને બ્લોક કરીને મારા 130 મેમ્બરને રાજી કર્યા છે। એનાથી બહુ જ ખુશી, કાલ રાતના મને ઊંઘ જે આવી છે એવું કહેવાય કે કદાચ જાણે હું જન્નતની દુનિયામાં જીવતો હોઉં। આખી રાત મારી પાસે મોબાઈલ પર મેસેજ છે મારા સ્ટાફના કે સર અમે બહુ ધન્ય છે, તમારા જેવા માલિક મળ્યા। પણ મારો બી જવાબ એક જ છે કે તમે મને મળ્યા એ હું ધન્ય છું। મારું નામ સંજય દેસાઈ છે। હું છે જે 2006માં કેકે જ્વેલ્સ સાથે જોડાયો હતો। હું એ ટાઈમે છે ડિલિવરી બોય તરીકે હતો, તો અત્યારે હું કેકે જ્વેલ્સની અંદર આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે છું। મને કંપની, હું અત્યારે બહુ હેપી છું। કંપનીએ મને ન્યૂ બ્રાન્ડ ટાટા નેક્સોન એઝ એ ગિફ્ટ કરી છે, તો હું આ ગિફ્ટ મારી સરપ્રાઈઝ એકદમ સમજીને એકદમ કંપનીનો બહુ મોટો ધન્યવાદ છે। પરિવારમાં કઈ રીતનો ખુશીનો માહોલ છે જ્યારે તમને આ સમાચાર મળે કે તમને ટાટા નેક્સોન ગાડી મળી છે, અને પરિવારમાં કઈ રીતના ખુશી જોવા? હું સાહેબ છું ને એક મિડલ ક્લાસમાંથી આવેલો માણસ છું, તો મારો એકદમ સરપ્રાઈઝ લાગ્યું। મારા મતલબ સન અને ડોટરને બી એકદમ હેપી થઈ ગયા અને એકદમ સર્વિસે બી ઘણું બધું એમને બી ખુશી વ્યક્ત કરી। પરિવારમાં પ્રથમ ગાડી છે કે બીજી ગાડી? પરિવારમાં પહેલી ગાડી છે મારી। ઓકે।